आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, હાલો નમસ્કાર વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 પૂરું કર્યું, જેમાં આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા વિશે અભ્યાસ કર્યો। આ ચેપ્ટરમાં આપણે નવો ચેપ્ટર ચાલુ કરી, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના। તો વનસ્પતિની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો થાય એના માટે આપણે વનસ્પતિની આંતરિક રચના જોવી પડે। આંતરિક રચના જોવા માટે આપણે વનસ્પતિનો છેદ લેવો પડે। છેદ લીધા બાદ તેને અભિરંજિત કરવી પડે અને માઇક્રોસ્કોપમાં જોઈ એટલે આપણને એની અંદરની રચના દેખાય। હવે અંદરની રચના જોવાની વાત આવે એટલે સીધો પ્રશ્ન એ થાય કે અંદર તો શું હોય? તો કે અંદર તો ભાઈ કોષો ને પેશી ને એવું બધું હોય। તો જ્યારે તમે કોઈ પણ વનસ્પતિની અંતસ્થ રચનાનો અભ્યાસ કરતા હોય ત્યારે તમારે એની પેશી રચના, પેશીય રચના નો અભ્યાસ કરવાનો થાય। હવે વનસ્પતિ છે, આગળના ચેપ્ટરમાં આપણે એવી વાત કરી કે ભાઈ વનસ્પતિમાં પ્રાથમિક અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, એમાં દ્વિતીય વૃદ્ધિ થાય એટલે એમાં પુષ્પ, ફળ, બીજનું નિર્માણ થાય। આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિની પેશીય રચના એટલે પેશીકીય આયોજન નો અભ્યાસ કરવાનો છે। પેશીકીય આયોજનનો અભ્યાસ કરવાનો થાય એટલે પહેલો પ્રશ્ન એ આવે કે ભાઈ પેશી એટલે શું? તો પેશીની વ્યાખ્યા કઈક આવી થાય છોકરાઓ, સમાન રચના ધરાવતા અને સમાન ઉત્પત્તિ ધરાવતા કોષોનો સમૂહ। આથી પેશીની વ્યાખ્યા કે સમાન રચના ધરાવતા, સમાન ઉત્પત્તિ ધરાવતા, સમાન કાર્ય કરતા કોષો દ્વારા જે સમૂહનું નિર્માણ થાય તેને કહેવામાં આવે પેશી। તો અહીંયા પ્રશ્ન ઊભો થયો, તો ભાઈ વનસ્પતિમાં પેશી કેટલા પ્રકારની? તો વનસ્પતિમાં પેશીના મુખ્ય 2 પ્રકાર। એક આપણે અહીંયા એક વર્ગીકરણ કરી નાખી પેશીનું નાનું એવું, તો કે ભાઈ આ પેશી, એના મુખ્ય 2 પ્રકાર। એક વર્ધમાન પેશી ને બીજું સ્થાયી પેશી। વર્ધમાન પેશીના પેટા પ્રકાર 3। અગ્રસ્થ વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશી અને પાર્શ્વસ્થ વર્ધમાન પેશી।
અગ્રસ્થ વર્ધમાન પેશી વનસ્પતિમાં કયા સ્થાને આવેલ છે એને આધારે પાછા એના બે પ્રકાર. જો મૂળના અગ્ર ભાગમાં આવેલી હોય તો એને મૂળાગ્રની વર્ધમાન પેશી કહેવાય, અગ્રસ્થ. જો પ્રરોહના અગ્ર ભાગે આવેલી હોય એટલે કે પ્રકાંડના અગ્ર ભાગે આવેલી હોય તો એને કહેવાય પ્રરોહ આગ્રની વર્ધમાન પેશી. અને સ્થાયી પેશી, તો સ્થાયી પેશીના બે પ્રકાર, એક સરળ સ્થાયી પેશી ને બીજો પ્રકાર જટિલ સ્થાયી પેશી. છોકરાઓ, અહીંયા સરળ સ્થાયી પેશીના પાછા ત્રણ પ્રકાર, મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. જટિલના બે પ્રકાર, જલવાહક અને અનવાહક. તો આ થયું પેશીનું વર્ગીકરણ. આપણે આ ચેપ્ટરમાં વર્ધમાન પેશી, એના ત્રણેય પેટા પ્રકાર, સ્થાયી પેશી એના બે પ્રકાર, સરળ ને જટિલ, સરળના ત્રણ, મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક, જટિલના બે, જલવાહક ને અનવાહક. આટલો અભ્યાસ કરીએ એટલે આપણું પેશીનું કામ પૂરું થાય. હવે આ પેશીઓ જોડાય અને એક તંત્રનું નિર્માણ થાય જેને કહેવાય પેશી તંત્ર. અધિસ્તરીય, આધારોતક પેશીતંત્ર, અધિસ્તરીય પેશીતંત્ર, આધારોતક પેશીતંત્ર, આ એના પ્રકાર થયા. આ ભણ્યા પછી આપણે ભણવાનું થશે ચેપ્ટરમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ના છેદ. એટલે એકદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણનો છેદ, દ્વિદળી વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણનો છેદ. ત્યારબાદ આવશે વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ, એટલે એધા, ત્વક્ષ એધા, વાહિપુલ, એધા વલય, ત્વક્ષા, ઉપત્વક્ષા. આટલા મુદ્દા આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. આ થઈ આપણી છોકરાઓ પ્રસ્તાવના. હવે આપણે પેશીમાં છોકરા આગળ વધીએ એટલે પેલો વેલો મુદ્દો આવે આપણો પેશીનો કયો, તો કે વર્ધમાન પેશી. ક્રમશઃ બધી પેશી ભણ્યા બાદ આ બધા જ મુદ્દા, એટલે કે આ બે પેશી તંત્રીય આયોજન, એકદળી મૂળ, પ્રકાંડ, પર્ણનો છેદ, દ્વિદળીના મૂળ, પ્રકાંડ, પર્ણનો છેદ. એટલે અહીંયા 6 પ્રશ્ન થયા. 3 એકદળીનું મૂળ, પ્રકાંડ, પર્ણ, બીજા 3 પ્રશ્નમાં દ્વિદળીનું મૂળ, પ્રકાંડ, પર્ણ. પછી દ્વિતીય વૃદ્ધિની મેં તમને કીધું તેમ, એટલે દરેક ટોપિક હવે આપણે ક્રમશઃ જોતા જાય. હવે આપણો ટોપિક ચાલુ થાય છોકરાઓ, વર્ધમાન પેશી. લેતા જાય ક્રમશઃ. તો ભાઈ આને વર્ધમાન પેશી શું કામ કહેવામાં આવે? તો કે આ પેશી જે સ્થાને આવેલી હોય, જે સ્થાને આવેલ હોય તે સ્થાને તે સતત કોષ વિભાજન કરે.
છે અને નવા કોષો ઉત્પન્ન કરે છે. વર્ધમાન પેશીનો ગુણધર્મ છે, જો એનું નામ એવા ગુણ, વર્ધમાન, વધારો કરવો. શેમાં? તો કે આ પેશી જે સ્થાને આવેલ છે તે સ્થાને તે સતત કોષ વિભાજન કરે. કોષ વિભાજન કરે એટલે સતત શું થાય? નવા નવા કોષો ઉત્પન્ન થતા જ રહે, જેને કારણે તે સ્થાનની સતત વૃદ્ધિ ચાલુ રહે. હવે જો વર્ધમાન પેશી છે એ પ્રરો ના અગ્ર ભાગે આવેલ હોય તો એને પ્રરો આગ્રની વર્ધમાન પેશી કહે છે. અને જો આ પેશી મૂળના અગ્ર ભાગે હોય, મૂળના અગ્ર ભાગે આવેલ હોય તો તેને મૂળાગ્રની અગ્રસ્થ વર્ધમાન પેશી કહે છે. હવે આમાં થાય શું છોકરાઓ? તો તમને ખ્યાલ છે આગલા લેક્ચરમાં આપણે એવું ભણી ગયા કે આ જમીનનો ભાગ છે, અહીંયા એક મુખ્ય ધરીનું નિર્માણ થયું, વનસ્પતિની મુખ્ય ધરીનું નિર્માણ થયું. ત્યાં પણ મેં તમને ચર્ચા કરી હતી. આપણે એ ચેપ્ટરની અંદર પહેલો જ પ્રશ્ન લીધો હતો કે ભાઈ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિના છોડની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ત્યાં આપણે આ ચર્ચા કરી હતી કે ભાઈ આ મૂળનો અગ્રભાગ છે, તો અહીંયા વર્ધમાન પેશી છે, તો એ કોણ થઈ? તો કે અગ્રસ્ત વર્ધમાન પેશી. કોની? મૂળાગ્રની. જો આ જગ્યાએ વર્ધમાન પેશી આવેલી છે તો એ કોની થઈ? તો કે પ્રરોઆગ્રની અગ્રસ્ત વર્ધમાન પેશી. અહીંયા વર્ધમાન પેશી હોવાને કારણે તે સતત કોષ વિભાજન કરવાનું ચાલુ રાખે, જેને કારણે નવા સ્વાભાવિક છે વધારો થશે, મૂળ ઊંડે સુધી જશે, અથવા તો એમાંથી દ્વિતીય અને તૃતીય ક્રમની શાખાઓનું સતત આમ નિર્માણ થવાનું ચાલુ રહેશે. એના વિશે આપણે ભણી ગયા મૂળના પ્રદેશોમાં. અહીંયા પ્રરોઆગ્રના ભાગે અહીંયા આવેલી વર્ધમાન પેશી જો સતત વિભાજન કરે તો પ્રરોતંત્રની લંબાઈમાં શું થાય? વધારો થાય. તો અહીંયા અગ્રસ્ત વર્ધમાન પેશી નું કાર્ય આ થયું. ત્યારબાદ આંતર વિષ્ટ વર્ધમાન પેશી. તો કે આંતરવિષ્ટ વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશીનું કાર્ય શું છે? તો કે તે અંગો વચ્ચે આવેલ પેશી છે. ઘણીવાર ઘાસ સ્વરૂપની વનસ્પતિ હોય, દાખલા તરીકે એક મેદાન છે, ચોમાસાની ઋતુમાં એની ઉપર વરસાદ પડે એટલે ઘાસ ઉગે. આ ઘાસ છે તૃણાહારી પ્રાણીઓ ખાય. જોવો અહીંયા એક ડાયાગ્રામ જેવું કે આ જમીનનો પ્રદેશ છે, અહીંયા ઘાસ ઉગ્યું. તો તૃણાહારી પ્રાણીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા જ્યારે આ ઘાસને ખાય
ત્યારે એના મૂળ તંત્ર સહિત કઈ છોડને ઈ ખાઈ ન જાય. એના મુખમાં એની જીભ દ્વારા જેટલું એ પ્રકાંડનો ભાગ તોડી શકે એટલો ખાય. એટલે માની લ્યો કે એ થોડો ઘણો ભાગ છે ખોરાક તરીકે એ ખાઈ જાય, આટલું એ ખાઈ જાય, ખોરાકમાં લઈ લે. સંપૂર્ણપણે એ છોડને ઉપાડીને ખાતા નથી. જ્યારે ઘાસ ખાઈ જાય 2-3 દિવસ પછી તમે જુઓ તો આમાંથી પાછી નવી કૂપણો ફૂટી હોય, અહીંથી પાછું ઘાસ ઉગી નીકળે. તો આ જે પાછું ઉત્પન્ન થયું એ કોના દ્વારા થયું? આંતરવિષ્ટ વર્ધમાન પેશી દ્વારા. એટલે ઘાસ સ્વરૂપની વનસ્પતિમાં આંતરવિષ્ટ વર્ધમાન પેશી વધુ સક્રિય હોય છે. વૃક્ષમાંય હોય. તમે કોઈ એક વૃક્ષની ડાળી કાપી નાખો, 10-15 દિવસ કે મહિનો દિવસ જાય પછી ડાળીના ભાગેથી નવી ફૂટ ઉત્પન્ન થાય, એટલે કે નવી શાખા પાછી ઉત્પન્ન થઈ જાય. કોના દ્વારા? તો કે આંતરવિષ્ટ વર્ધમાન પેશી દ્વારા. અહીં અગ્રસ્ત વર્ધમાન પેશી અને આંતરવિષ્ટ વર્ધમાન પેશી, આ બે પેશીને પ્રાથમિક વર્ધમાન પેશી તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે પ્રાથમિક વર્ધમાન પેશીના બે પ્રકાર પડ્યા. અગ્રસ્ત વર્ધમાન પેશી, અગ્રસ્ત વર્ધમાન પેશી દ્વારા વનસ્પતિના પ્રકાંડ એટલે કે પ્રરોતંત્ર અને મૂળ એટલે કે મૂળાગ્રના ભાગે અને પ્રરોઆગ્રના ભાગે આવેલી વર્ધમાન પેશી દ્વારા તેની લંબાઈમાં સતત વધારો થતો હોય, એટલે એને પ્રાથમિક વૃદ્ધિ માટેની પેશી કીધી. પ્રાથમિક વૃદ્ધિ ચાલુ છે તે દરમિયાન કોઈ તૃણાહારી પ્રાણીઓ દ્વારા કે કોઈ કુદરતી ઘટના દ્વારા કોઈ વૃક્ષની ડાળ કપાઈ જાય તો કપાઈ ગયેલી ડાળના સ્થાને પાછા નવી શાખાનું શું થઈ જાય? નિર્માણ થઈ જાય. તો ત્યાં પણ તે પ્રાથમિક વૃદ્ધિનું કાર્ય કરે છે. આગળ પાર્શ્વસ્થ વર્ધમાન પેશી. પાર્શ્વસ્થ વર્ધમાન પેશી ક્યારે સક્રિય થાય? જ્યારે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થાય, એટલે કે અગ્રસ્ત વર્ધમાન પેશી પ્રરોઆગ્ર અને મૂલાગ્રની વૃદ્ધિ કરી નાખે. આંતરવિષ્ટ વર્ધમાન પેશી દ્વારા છે પર્ણ, નવી શાખાઓ બધાનું નિર્માણ થઈ જાય. ત્યારબાદ પાર્શ્વસ્થ વર્ધમાન પેશી એટલે કે જ્યારે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થાય ત્યારબાદ પાર્શ્વસ્થ વર્ધમાન પેશી સક્રિય બને અને ત્યારે ત્વક્ષા, એધા, વલય, ઉપત્વક્ષા નિર્માણ પામે અને વનસ્પતિની પ્રકાંડની શાખા જાડી બને ને તેમાંથી દ્વિતીય કે
તૃતીય શાખાનું નિર્માણ થાય. હવે તમને એમ થશે આ ત્વક્ષા, એધાવલય, ઉપત્વક્ષા આ બધું શું છે? તો આના માટે છોકરાઓ આપણે આગળ જ્યારે ચેપ્ટરમાં જાશું ત્યારે એ આખી થિયરી છે. મેં કેમ હમણાં તમને પ્રસ્તાવનામાં કીધું કે આ બધું આપણે આગળ લેવાનું છે. તો દ્વિતીય વૃદ્ધિ દરમિયાન ત્વક્ષા, એધાવલય, ઉપત્વક્ષાનું નિર્માણ થાય અને વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિનો તબક્કો ચાલુ થાય. તો અત્યારે આપણે લીધું વર્ધમાન પેશી, એના 3 પ્રકાર લીધા. પ્રાથમિકમાં 2 અગ્રસ્ત વર્ધમાન પેશી અને આંતરવિષ્ટ વર્ધમાન પેશી. દ્વિતીય એટલે કે પાર્શ્વસ્થ વર્ધમાન પેશી જેને દ્વિતીય વર્ધમાન પેશી કહેવાય. જેમ આ બેને પ્રાથમિક વર્ધમાન પેશી કહેવાય એમ આને દ્વિતીય વર્ધમાન પેશી કહેવાય. હવે આપણે આગળ વધીએ. અહીંયા વર્ધમાન પેશીનો ટોપિક પૂરો. 3 પેશી એમાં આવી ગઈ. હવે વાત આવે સ્થાયી પેશી. તો સ્થાયી પેશી કોને કહેવાય? એનું નામ એવા ગુણ સ્થાયી, સ્થિર છે, ક્યારે એમાં ફેરફાર થતો નથી. એકવાર આ પેશીના કોષોનું નિર્માણ થઈ ગયા બાદ કોષો તેના આકાર, રચના, કાર્યમાં ફેરફાર કરતા નથી, સ્થિર છે, ક્યારે એમાં પરિવર્તન આવતું નથી. સ્થાયી પેશીના કોષો તેના આકાર, રચના અને કાર્યની બાબતમાં સ્થાયિત્વ ધરાવે છે. એકવાર આ પેશીનું નિર્માણ થઈ ગયું પછી એની બધી જ બાબત સ્થાયિત્વ સ્થિર થઈ જાય, એમાં ફેરફાર ન થાય. વર્ધમાન પેશીમાં તો શું થાય? નવા કોષો બને જ રાખે. આ પેશીમાં કોષ વિભાજન ચાલુ રહેતું નથી. સ્થાયી પેશીના છોકરાઓ 2 પ્રકાર. એમાં પહેલો પ્રકાર સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોને કહેવાય કે એના ગુણધર્મ શું? તો કે આ પેશીમાં આવેલા કોષો સમાન રચના, કાર્ય ધરાવે છે અને
તેવો ના 3 પ્રકાર છે. સરળ સ્થાયી પેશીમાં આવેલા કોષો સમાન આકારના, બધાય કોષોનો આકાર એક સરખો જ, એટલે ગોળ હોય તો બધાય ગોળ જ હોય, લંબગોળ હોય તો બધાય લંબગોળ જ હોય. સર્પાણુ, વક્રાણુ, દંડાણુ જેવા આકાર એવા ફિક્સ, એમ બધાયની રચના એક સરખી જ હોય અને બધાય કોષો સમાન જ કાર્ય કરતા હોય. કાર્યની બાબતમાં તે જુદા હોતા નથી. એના 3 પ્રકાર છોકરાઓ. પહેલો પ્રકાર મૃદુતક. મૃદુતક પેશી, નામ એવા ગુણ, મૃદુતક પેશી. આ પેશીમાં આવેલા કોષો ખૂબ જ ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે. હવે આ પેશીની આપણે આકૃતિ દોરવી હોય તો પેલા નક્કી કરી લેવાય કે કેટલી જગ્યામાં આપણે દોરવી. માની લ્યો કે આપણે આમ દોર્યું, અહીંથી આમ મૂકી દો બીજો કોષ. એવું જરૂરી નથી ટેક્સમાં દોર્યું છે એમ જ તમારે દોરવું. તમે વનસ્પતિના પ્રકાંડમાંથી છેદ લીધો તો તમને માઇક્રોસ્કોપમાં એની રચના આવી દેખાણી. ઘણા વિદ્યાર્થીઓ ટેક્સમાં દોરેલી આકૃતિ જેવી જ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરે ને પછી એમ કે મારી કીધે આકૃતિ થતી નથી. તો નો થાય ભાઈ, આપણે કોઈ પેઇન્ટર નથી. સૈદ્ધાંતિક આકૃતિ સાચી હોવી જોઈએ. તો અહીંયા જોવો આ કોષો, બરાબર. તો અહીંયા 4 કોષ છોકરાઓ જે જગ્યાએ ભેગા થાય ને આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો કે અહીંયા. તો આજે આ 4 કોષો ભેગા થયા તો આજે વચ્ચેનો અવકાશ છે, 4 કોષો જોડાવાથી બનતી ખાલી જગ્યા, જેને કહેવામાં આવે આંતરકોષીય અવકાશ. આ પેશી મને એમ છે તમે લોકો 8મા કે 9મા ક્યાંક ભણ્યા હતા, તો એટલું બધું તો હવે યાદ હોય નહીં. આંતરકોષીય અવકાશ આ મૃદુ પેશી છે. મૃદુ એટલે પોચી. વનસ્પતિના જે અંગોને વધારે નમ્યતાની જરૂર હોય, એટલે કે લચીલાપણાની, સ્થિતિસ્થાપકતાની જ્યાં વધારે જરૂર હોય એવા સ્થાને મૃદુતક પેશીના કોષો આવેલા હોય. દાખલા તરીકે પર્ણનો પર્ણદંડ. તો જ્યારે પવન આવે ત્યારે હકીકતમાં પર્ણ ફલક હલતું નથી, પર્ણદંડ હલે. પર્ણદંડ હલવાને કારણે એનું આખું પર્ણ ફલક હલે. તો પર્ણદંડના ભાગે મૃદુતક પેશી હોય, જેથી કરીને પર્ણને લચીલાપણું આવે. કોઈ એક વૃક્ષ હોય ની ડાળીને તમે આમ ખેંચો તો ડાળી વાંકી વળે, પણ જ્યારે તમે ડાળી ઉપર લગાડેલું બળ દૂર કરી દો, છોડી દો, ત્યારે ડાળી પાછી હલી અને એની મૂળ સ્થિતિમાં આવી જાય. જો મૃદુતક પેશી ન હોય તો શું થાય? તો ત્યાંથી ડાળી બટકી જાય, બીજું કાંઈ ન થાય. ને માથે આપણે હોય તો નીચે આવતા રહે. બીજી પેશી છે છોકરાઓ સ્થૂલકોણક પેશી. આનું નામ છે સ્થૂલ કોણક, એટલે એમાં સ્થૂલન થયેલું હોય.
એ આપણે ડાયાગ્રામ ઉપરથી જોઈને તો વધુ સમજાશે, એટલે સીધો આપણે ડાયાગ્રામ જ લઈ. આવું એક કેમિસ્ટ્રીમાં તમારે ચકેડવું આવે, જેને હું બેન્ઝીન કહું. આવા સેલ એટલે કે કોષ બહુ જાજા ન દોરવા, નકર દોરવાની તો મજા જ આવશે ને પછી કહો સાહેબ આકૃતિ બહુ મોટી હો, આ કઈ પૂરું ન થાય, આમાં તો દોરી જ રાખો, વિધે જ રાખે. આ એક કોષ છે, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો. આપણે 5 કોષની વાત કરીને અહીંયા અધૂરો મૂકી દઈએ, કારણ કે આપણે તો છેદ લઈને માઇક્રોસ્કોપમાં જોયું ને, એટલે આવું દેખાણું આપણને. તો આ 2 કોષો વચ્ચે રહેલો અવકાશ, આમાં અહીંયા સ્થૂલન થયેલું હોય, સેલ્યુલોઝ, પેક્ટિન, હેમિસેલ્યુલોઝ નું સ્થૂલન હોય, જેને કારણે આ દિવાલ છે એ એકદમ કેવી થઈ જાય, જાડી થઈ જાય. આ રીતનામાં સ્થૂલન થાય. આ રીતે હવે આ જે આંતરીય અવકાશ હતો, આ અવકાશ તો સ્થૂલનને લીધે ભરાઈ ગયો. એમાં પેક્ટિન, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ નો ભરાવો થયો, જેને કારણે આ દિવાલ છે એ આખે આખી શું થઈ ગઈ, પેક થઈ ગઈ. કોષો વચ્ચે રહેલો અવકાશ છે એ દૂર થઈ ગયો. તો આની મજબૂતાઈમાં શું થાય, સ્વાભાવિક વસ્તુ છે, વધી જાય. જે જગ્યાએ આ પેશી આવેલી હોય ત્યાં સતત કોષ વિભાજન કરવાનું ચાલુ રાખે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ રાખે, જેને કારણે તે સ્થાનમાં ક્યારે પણ વનસ્પતિમાં મૃત્યુ થતું નથી. એટલે વનસ્પતિના તે કોષો ક્યારેય નાશ પામે નહીં. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને સતત વિભાજન થાય, એટલે સ્થૂલકોણક પેશીને ઉપનામ આપવામાં આવ્યું જીવંત સ્થાયી પેશી. જે જગ્યાએ સ્થૂલકોણક પેશી છે તે કોષો કાયમીને માટે જીવંત રહે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે, ખોરાક મળે, કોષનો ક્યારેય નાશ ન થાય અને એનો જીવરસ છે એ કાયમ જીવંત અવસ્થામાં રહે. તો આ બધો એનો જીવરસ છે. એમાં આ કોષમાં પણ એનો જીવરસ હોય. એટલે આ પેશી ક્યારેય મૃત્યુ પામતી નથી. આ પેશીમાં સતત વૃદ્ધિ થવાનો ક્રમ કેવો રહે, ચાલુ જ રહે, ક્યારેય મૃત્યુ પામે નહીં. ત્રીજી છોકરાઓ સરળ સ્થાયી પેશી દ્રઢોતક. દ્રઢોતક પેશીની અંદર 2 પ્રકારના કોષ હોય. એક લાંબા પાતળા તાતણા જેવા, એટલે એને સોય આકારના કોષ કહેવાય, ને બીજા કઠણ કોષ. દ્રઢોતક વનસ્પતિના જે ભાગે, જે સ્થાને દ્રઢ મજબૂત આધારની જરૂર હોય, આ પેશી દ્રઢતા બક્ષે છે. પ્રકાંડના ભાગે વનસ્પતિનું જે પ્રકાંડ હોય, એટલે આપણે એને જે થળિયું કહી, જે થળિયું સીધું ઊભું હોય, બરાબર, એને દ્રઢ આધારની જરૂર પડે. જો એને પૂરતી માત્રામાં આધાર ન મળે તો શું થાય, તો વૃક્ષ બળી જાય. ત્યાં દ્રઢોતક પેશીના કોષો આવેલા હોય.
દ્રઢોતક પેશીના કોષો બે આકારના હોય, એક આવા લાંબા એનો અગ્ર છેડો અને પશ્વ છેડો અણીદાર સોય જેવો હોય, જે દ્રઢતા આપવાનું કામ કરે. આવી રીતના એક બીજા આને તંતુ કોષ કહેવાય. કઠ્ઠકો અનિશ્ચિત આકારના હોય. એમાં કઈક આવી રચના હોય. મેં તમને પહેલા જ કીધું કે ભાઈ આપણે કોઈ ટેક્સ્ટમાં છે એવી જ આકૃતિ ડ્રો કરવાનો આગ્રહ રાખવો નહીં. સૈદ્ધાંતિક આપણી આકૃતિ સાચી હોવી જોઈએ. આને કઠ્ઠકો કહેવાય. કઠ્ઠકોના કોષો આપણે ઘણીવાર ખોરાકમાં ખાતા હોય પણ આપણને યાદ ન હોય. દાખલા તરીકે તમે ચીકુ ખાધું હોય, ચીકુ, નાશપતિ, જામફળ અને ચાના પર્ણ. તો ચીકુ તમે ખાવ ત્યારે એનો ગર વાળો જે પ્રદેશ હોય એને તમે બે ચપટી વચ્ચે લઈ આમ ચપટી વચ્ચે લઈને આમ કરો તો તમને કણી કણી જેવું લાગે. એ કણી કણી જેવું છે ને એ કઠ્ઠકો છે. ચીકુ જયારે કાચું હોય ત્યારે પથ્થર સ્વરૂપ જ હોય. નાશપતિ ને જામફળ પણ કાચા હોય ત્યારે પાણા જેવા હોય, કડક, કારણ કે એમાં કઠ્ઠકો આવેલા છે. કઠ્ઠકો કોણ છે? દ્રઢોતક પેશીના કોષો છે, જે મૃત અવસ્થામાં હોય. એટલે મૃત પેશી તરીકે પણ આને ઓળખવામાં આવે. પછી ચાના પર્ણ, ચાના બગીચામાં જે ચાના પર્ણ, કુણા પર્ણ જે લેતા હોય એ ચાના પર્ણની અંદર પણ કઠ્ઠકો આવેલા હોય છે. તો અહીંયા છોકરા આપણી જો આ સ્થાયી પેશીના 3 પ્રકાર પૂરા થયા: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. રેડી? આ 3 આપણે ફિગર લીધી. હવે પછી જે પેશી આવે એ સરળ સ્થાયીની જગ્યાએ આવે સરળ જટિલ પેશી. સરળ જટિલ પેશીના પ્રકારમાં આવે 2 પ્રકાર. એક આવે જલવાહક ને બીજું આવે અનવાહક. હવે આમાં તમને પ્રશ્ન કઈ રીતના પૂછાઈ શકે એક્ઝામમાં? તો ભાઈ પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન ઘણા બધા આમાંથી પેટા પૂછી શકે. દાખલા તરીકે તમને એમ કહે કે પેશીની વ્યાખ્યા આપી વર્ધમાન પેશી સવિસ્તાર સમજાવો. તો ત્યાં તમારો પ્રશ્ન છે એ ફૂલી પ્રશ્ન થઈ જાય. આખી વર્ધમાન પેશી તમારે સમજાવવાની રહે. જો આ રીતના પ્રશ્ન નીકળે. ખાલી થિયરી આવડવાનું મહત્વ નથી. પેલા તો તમને પ્રશ્ન સમજતા આવડવો જોઈએ. આમાં થાય એવું સાયન્સમાં કે આપણને આવડતું હોય બધું, કેટલું લખવું ખબર પડે નહીં. પછી આપણે એમ કહીએ કે ઓહો પેપર બહુ લેન્ધી હતું.
એટલે એ અગત્યનું છે કે પ્રશ્ન શું પૂછ્યો છે ને એમાં શું જવાબ આપવાનો છે, કેટલું લખાણ દેવાનું છે. પ્રશ્ન આમ પૂછાઈ શકે, પેશીની વ્યાખ્યા આપો અને વર્ધમાન પેશી સમજાવો. તો પેલી થિયરી આપણે લીધી, પેશીની પહેલા તમારે વ્યાખ્યા દઈ દેવાની 2 લીટીની, અને વર્ધમાન પેશીના 3 પ્રકાર તમારે સમજાવવાના રહીએ. અગ્રસ્ત વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશી ને પાર્શ્વસ્થ વર્ધમાન પેશી. રેડી? હવે પ્રશ્ન આમ પૂછાય તમને, પેશીની વ્યાખ્યા આપી પેશીનું વર્ગીકરણ, પેશીના વર્ગીકરણનો ચાર્ટ દોરો. તો પહેલા તમારે પેશીની વ્યાખ્યા દેવાની, પછી વર્ગીકરણનો ચાર્ટ. તો કે પેશી એના 2 પ્રકાર, વર્ધમાન અને સ્થાયી. વર્ધમાનના 3 પ્રકાર, અગ્રસ્ત વર્ધમાન પેશી, પાર્શ્વસ્થ વર્ધમાન પેશી, આંતરવિષ્ટ વર્ધમાન પેશી. સ્થાયીના 2 પ્રકાર, સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળના 3 પ્રકાર, મૃદુતક, સ્થૂલકોણક, દ્રઢોતક. અને જટિલના 2, જલવાહક ને અનવાહક. તો એ પ્રશ્ન એમ થાય. પછી આજે આપણે જેટલું લીધું એની ચર્ચા કરી. સ્થાયી પેશીની વ્યાખ્યા આપી સરળ સ્થાયી પેશી સમજાવો. તો સ્થાયી પેશીની પહેલા તમારે વ્યાખ્યા દેવાની, અને પછી સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર સમજાવવાના. એટલે મૃદુતક, સ્થૂલકોણક ને દ્રઢોતક. આ બધા મોટા પ્રશ્નો થયા, 2 માર્કમાં પૂછાય. મૃદુતક પેશી વર્ણવો. બીજો પ્રશ્ન પૂછાય 2 માર્કમાં, જીવંત સ્થાયી પેશી સમજાવો. તો કોઈ આવશે અહીંયા જીવંત સ્થાયીમાં સ્થૂલકોણક પેશી આવે, તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રીજો પ્રશ્ન આમ પૂછાય, મૃત પેશી સમજાવો. તો મૃત પેશીમાં કઈ આવે? દ્રઢોતક પેશી આવે. તો આ રીતના સરળ સ્થાયી પેશીના પ્રશ્નોના વિભાજન કરીને 2 માર્કના 3 પ્રશ્ન બની શકે. આજના હોમવર્કમાં આ 3 પ્રશ્નની થિયરી તમારે લખવાની છે, અને તમારી નોટમાં આ લખી નાખજો. સ્થૂલકોણક પેશીમાં મુદ્દાની બાજુમાં એનું બીજું નામ છે જીવંત સ્થાયી પેશી. દ્રઢોતક પેશીને મૃત પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી કરીને આપણને કાયમી માટે યાદ રહે. આવતા લેક્ચરમાં આપણે જાશું સ્થાયી પેશીનો બીજો પ્રકાર, જટિલ સ્થાયી પેશીમાં. અહીંયા આપણે અટકીએ છીએ.